હાલેલુયા. જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તતારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના જીવંત પવિત્ર વચનોનું વાંચન કરવા આ સમય પિતા બાપે આપ્યો અને આજનું વાંચન ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 79th અધ્યાય 79મો અધ્યાય આપણે વાંચવા જઈ રહ્યા છીએ. હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો અને સાથે સાથે લાઈક કરવાનું ન ભૂલશો. અમારા કાર્યને તમારા સાથ સહકારની જરૂરત છે, માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો કે જેથી અમારી ચેનલ વધુ ગ્રો કરે અને વધારે ને વધારે લોકો સુધી આ પિતા બાપના જીવન પવિત્ર વચનો પહોંચે અને કોઈક એક આત્મા પિતા બાપના નામમાં જીતાય. તો ચલો વાંચન શરૂ કરવા આપણે પહેલાં પ્રાર્થના કરીશું અને વાંચનમાં આગળ વધીશું. પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનતા અમારી મસ્તકો તમારી સમક્ષ નમાવીને અમે તમારી સમરૂબરૂ આવ્યા છે. ત્યારે પિતા બાપ, આજના અમે જે વચનો વાંચવા જઈ રહ્યા છીએ એ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરજો બાપ. એ વચનોને સમજવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરજો બાપ. અને વચનોની પર તમારી આશીષની વર્ષા કરજો પિતા. અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળી અને તેને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 79મો અધ્યાય 79th શોક ગીત. હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે. તેઓએ તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યું છે. તેઓએ યરૂશાલેમને ખંડેર કરી નાખ્યું છે. તમારા સેવકોના શબ તેઓએ આકાશના પક્ષીઓને ખાવાને માટે આપ્યા છે. તમારા ભક્તોનું માંસ તેઓએ જંગલના પશુઓને આપ્યું છે. તેઓએ તેઓનું રક્ત યરૂશાલેમની આસપાસ પાણીની જેમ વહેવડાવ્યું છે અને તેઓને દફનાવનાર કોઈ મળ્યો નથી. અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ, જેઓ અમારી આસપાસ છે. તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરી પાત્ર થયા છીએ. હે યહોવા, ક્યાં સુધી? શું તમે સદા કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઉઠશે? જે વિદેશીઓ તમને જાણતા નથી અને જે રાજ્યની પ્રજાઓ તમારે નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો, કેમ કે તેઓ યાકોબને ખાઈ ગયા છે અને તેનું રહેઠાણ ઉજ્જડ કર્યું છે. અમારા પૂર્વજોના પાપ અમારા ગેરલાભમાં યાદ ન રાખો. તમારી દયા અમને ઉતાવળે મળવા સામી આવો, કેમ કે અમે બહુ જ દુર્દશામાં આવી પડેલા છીએ. હે અમારા તારણના ઈશ્વર, તમારા નામના મહિમાને અર્થે અમને સહાય કરો. તમારા નામની ખાતર અમને છોડાવો તથા અમારા પાપનું નિવારણ કરો. વિદેશીઓ શા માટે કહે છે, તેઓનો ઈશ્વર ક્યાં છે? અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા રક્તનો બદલો
વિદેશીઓને આપો. બંદીવાનનો નિશાસો તમારી આગળ પહોંચો. જેઓ મરણને માટે ઠરાવેલા છે તેમનું તમારા મહાન સામર્થ્ય પ્રમાણે રક્ષણ કરો. હે પ્રભુ, અમારા પડોશીઓએ જે રીતે તમારી નિંદા કરી છે તે જ રીતે તેઓના ઉર્મ તેઓને 7 ગણી નિંદા વાળી આપો. પછી અમે તમારા લોક તથા તમારા ચારાના ઘેટાં નિરંતર તમારી આભાર સ્તુતિ કરીશું. પેઢી દર પેઢી અમે તમારું સ્તવન કરીશું. આ જીવન પવિત્ર વચનોની પર પિતા બાપ તમારી આશીષની વર્ષા થવા દો. પ્રાર્થના કરીશું. આકાશ જેનું રાજ્ય છે ને પૃથ્વી જેનું પાયસન, એવા અમારા મહાન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં એક નવીન દિવસ ઉમેરી આપ્યો અને અત્યારે તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. એ લોકોને પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. એમને જે કંઈ વાનાની જરૂર હોય પ્રભુ, સગળી તમે પૂરી પાડજો. પ્રભુ પિતા, જે લોકો બીમાર છે તેઓ સર્વને તમે સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. કેટલા એવા બાળકો છે પ્રભુ, અંધકારમાં ચાલી રહ્યા છે, ભટકી ગયા છે પ્રભુ, વ્યસનમાં છે. ત્યારે બાપ અમે સર્વને તમારી પાસે લાવીએ છીએ બાપ કે તમે તેમના હૃદયમાં વાત અને વ્યવહાર કરો પ્રભુ. એમની આંખો તમે ખોલો પ્રભુ, અને એમની આંખો પ્રભુ તમારી તરફ દૃષ્ટિ કરે પ્રભુ. અને બાપ તમે એ લોકોને માફ કરો અને તમે એમના હૃદયમાં પ્રભુ એવો વાસો તમારો કરો કે જેથી કરીને એ લોકો પ્રભુ સુધરી જાય પ્રભુ અને તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમારો આત્મિક દિલાસાથી ભરપૂર કરજો પ્રભુ. જ્યાં જ્યાં તમારા સેવક સેવિકાઓ છે પ્રભુ, પ્રત્યેક જગ્યાએ તમે તેઓનું રક્ષણ કરો. શૈતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ અજૈબ જેવું તમે તેમનું રક્ષણ કરો અને સહાયને મદદ કરો. એવી તો પાસે અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ. પુષ્કળ ગરમી પડી રહી છે ત્યારે પ્રભુ પિતા તમે ગરમીને નાથો એવી તો પાસે અમે કૃપા માગીએ છીએ. અમારા અમેરિકા દેશને ને અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. અમારા પાપ ગુના પ્રદોને ક્ષમા કરો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્તના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન.